જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે સોજી અને દહીં બંનેને મિક્સ કરીને એક સરસ મજાની ઇડલી બનાવીશું. તો ચાલો ઇડલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે અને આપણે અહીંયા 3 કપ આપણે સોજી લઈ લઈશું. સોજી નાની મોટી કોઈ પણ હશે તો ચાલશે. તો ચાલો અમે 3 કપ સોજી લઈ લીધી છે. હવે આપણે દહીં એડ કરીશું. જો તમારે દહીં હોય તો દહીંમાં બનાવવાનું, દહીં ના હોય તો તમે પાણી પણ બનાવી શકો છો, પણ દહીં એડ કરશો ને તો ખૂબ સારો ટેસ્ટ આવશે અને ખાવાની મજા આવશે. તો ચાલો આપણે દહીં મિક્સ કરી લીધું છે સોજીમાં, સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે અત્યારે બેટરને થીક જ રાખવાનું છે, પછી જરૂર પડશે તો પછીથી આપણે થોડું પાણી એડ કરીશું, કેમ કે સોજી હંમેશા માટે ફૂલતી હોય છે તો પાણીની જરૂર પડતી જ હોય છે. તો આ ટાઈમે થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું અને થોડુંક આપણે દહીં પણ એડ કરીશું, જેથી કરીને મીઠું બધું સારી રીતે ઓગળી જાય અને ભળી જાય. તો ચાલો પછી ફરીથી આપણે પાછું મિક્સ કરી લઈએ સારી રીતે. આપણે આ રીતે ઇડલી બનાવીએ ને સોજીની તો મસ્ત ટેસ્ટ આવે છે અને ખાવામાં મજા આવે છે. તો ચલો આપણે 5-7 મિનિટ આને ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને સોજી આપણી ફૂલી જાય અને ઇડલી બનવા રેડી થઈ જાય. તો ચલો આપણે ચેક કરી લઈએ. 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો બેટર આપણું ફૂલી ગયું છે. તો અહીંયા આપણે સોજીનું બેટર એકદમ હજુ થોડુંક આપણે પતલું કરવું પડશે. તો થોડુંક આપણે અહીંયા પાણી એડ કરીશું. બેટરને આપણે થોડુંક પતલી કન્સિસ્ટન્સીમાં લાવવું પડશે. તો આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું. થોડુંક હજી પાણી એડ કરીશું. તો બેટર રેડી કરી લીધું છે. તો આપણે બાકીની વેજીટેબલ એડ કરી દઈશું. આજે આપણે વેજીટેબલ ઇડલી બનાવવાના છીએ સોજીથી. તો મેં અહીંયા વટાણા લીધા છે ક્રશ કરેલા, અને 2 લીલા મરચાં લીધા હતા, એને સારી રીતે ક્રશ કરી લીધા છે, અને 2 ગાજર હતા, એને મેં ગ્રેટ કરી લીધા છે. જો તમારે ગ્રેટને કટ ના કરવા હોય તો તમે નાના નાની સાઈઝના કટ પણ કરી શકો છો. તો આપણે પ્લેટને ગ્રીસ કરી લઈશું. મેં પાણી ગરમ કરવા ઓલરેડી મૂકી દીધેલું છે, અને અહીંયા 1 નાની ચમચી આપણે સોડા એડ કરીશું. થોડુંક આપણે પાણી એડ કરીશું, જેથી કરીને સોડા આપણા એક્ટિવેટ થઈ જાય, સારી રીતે મિક્સ થઈ જાય. તો ચાલો આપણે ઇડલી ભરી લઈએ આપણા સ્ટેન્ડમાં. બહુ વધારે નથી ભરવાનું, થોડું થોડુંક જ આપણે બેટર એડ કરીશું, કેમ કે સોજી ફૂલશે આપણી. તો બધામાં મેં ભરીને રેડી કરી લીધી છે પ્લેટો. તો હવે આપણે એને સ્ટીમ થવા મૂકી દઈશું કુકરમાં. તો તમે જોઈ શકો છો કુકર એકદમ ગરમ થઈ ગયું છે, વરાળ નીકળે છે. આવું આપણું ગરમ થાય ત્યારે જ આપણે સ્ટેન્ડ મૂકવાનું, જેથી કરીને ઇન્સ્ટન્ટ આપણી ઇડલી પાકવા માંડે અને બેસી ના જાય, અને એકદમ ફૂલેલી અને સોફ્ટ બનીને તૈયાર થાય. તો ચાલો આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણી ઇડલી એકદમ ફૂલીને રેડી થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. આપણું ચપ્પુ આપણે એડ કર્યું તો એકદમ સાફ નીકળી આવે છે. તો ઇડલી આપણી થઈ ગઈ છે. એના માટે સાથે ખાવા માટે એક ચટણી બનાવી લઈએ, સિંગદાણા અને કોકોનટની. તો એના માટે અડધો કપ સિંગદાણા લીધા છે, 2 લીલા મરચાં, અડધો ઇંચ આદુનો ટુકડો, કટકો મેં અહીંયા આંબલી લીધી છે, અને ધાણાના ડંઠન લીધા છે, અને 2 થી 3 ચમચી આપણે ડ્રાય કોકોનટ એડ કરીશું. જો તમારા પાસે લીલું કોકોનટ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મારી પાસે નહોતું તો મેં અહીંયા ડ્રાય કોકોનટથી બનાવું છું. સેમ ટેસ્ટ આવે છે અને ખાવામાં ખૂબ મજા આવે છે ઇડલી સાથે, તો ખૂબ જ. તો હવે થોડુંક આપણે આમાં પાણી એડ કરી લઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો પીસીને મેં રેડી કરી લીધી છે. હવે હું આને બાઉલમાં કાઢી લઈશ. તો ચાલો આપણે આનો વઘાર કરી દઈએ. થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું. આપણે જારમાં મીઠું નાખતા ભૂલી ગયા હતા. તો હવે મેં 2 લાલ સૂકા મરચાં, રાઈ અને કડી પત્તા એડ કરી દીધા છે, અને થોડીક હિંગ એડ કરી છે. હવે આનો આપણે વઘાર કરી લઈશું. તો આવી રીતે ચટણી અને ઇડલી ને એવું બનાવી લઈએ ને સવારમાં, તો ખાવાની મજા પડી જાય, અને ખૂબ હેલ્ધી છે શરીર માટે. તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આપણે ઇડલી પણ નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી સરસ મજાની સોજીથી મિક્સ વેજીટેબલ સોજીની ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. અને હું તમને એક તોડીને પણ બતાવું, તમે જુઓ વિડીયોમાં. એકદમ સોફ્ટ અને પંજી બની છે, જુઓ. બાળકો ના ખાતા હોય ને તો અમુક વેજીટેબલ આપણે આમાં એડ કરીને પણ ખવડાવી શકીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.